દરેક જગ્યાએ કોઈ પણ જગ્યાએ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ દેખાય એટલે એમાંથી નાઇટ્રોજન તો દૂર થઈ જ જાય, સીધો પહેલો ઊભી પૂંછડીએ ભાગે. એક હું ડાયલોગ છોકરાઓને યાદ કરાવું છું, ઠાકુર તો ગયો. આ ઠાકુર તો ગયો એટલે શું? એક જૂનું મૂવી છે કરણ અર્જુન. એ કરણ અર્જુન મૂવીમાં એક ભાઈ છે ને ડાયલોગ બોલતો હોય છે. કરણ અર્જુન એટલે કે શાહરુખ ખાન, સલમાન ખાન બતાવે છે. એ મૂવીમાં ફર્સ્ટ પાર્ટમાં એવું બતાવે છે કે એનું મર્ડર, અમરેશ પુરી જે વિલન હોય છે મર્ડર કરી નાખે છે. અને પછી પેલા બે છોકરા જે મરી ગયા હોય છે બીજી જગ્યાએ જન્મ લે છે અને સેમ ધીમે ધીમે મોટા થઈને સેમ ફેસ બને છે, અલગ અલગ જગ્યાએ જન્મ્યા છે. પછી બે ભેગા થાય છે. મૂવીની સ્ટોરી તો લાંબી છે પણ ભેગા થઈને ફરી પાછા મૂવીની સ્ટોરી બનાવી છે કે ફરતા ફરતા પછી ગામ સુધી પહોંચે છે અને એમને યાદ શક્તિ પાછી આવે છે કે અચ્છા આપણે પહેલા આ ગામમાં હતા અને આવું થયું હતું ને આપણું મર્ડર થઈ ગયું હતું. અમરેશ પુરી જે વિલન હોય છે એનો એક ખાસ માણસ હોય છે, એ પોતે પણ જોવા જાય છે અને જોવા જાય છે એટલે જો એટલે તરત ખબર, ઓ બાપરે કરણ અર્જુન આયા, આ બેટ આ કોને તો મારી જ નાખે. હવે આપણે એ મૂવીની સ્ટોરી જે છે અહીંયા રિલેટ કરીએ. अच्छा 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 ठीक है કે આ જે બે છે ને એ કરણ અર્જુન છે. કોણ છે? કોણ છે આ? કરણ અર્જુન. હવે આ કરણ અર્જુન એ મૂવીમાં તો જ્યાં જન્મ્યા હોય ત્યાં, પણ અહીંયા કરણ અર્જુન ક્યાં પેદા થાય છે? સેન્ડમિયરના ઘરે. અને હવે આ સેન્ડમિયર, આ જે ઠાકોરની જે હવેલી હતી ને એ હવેલીમાં જે ઠાકોર ઘૂસી ગયો છે ને ઠાકોરને કાઢવાનું કામ કોણ કરે છે? કરણ અર્જુન કામ કરે છે. એટલે ઠાકુર તો ગયો, મતલબ કે બેન્ઝીન ચક્ર પર N2+ મૂકેલો છે, ઠાકુર તો ગયો.